નવસારી હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયું છે અને તે સાથે જ શહેરના વિકાસની ગતિ તેજ થશે તેવી આશા સેવાઈ રહી હતી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે। શહેરના સૌથી વ્યસ્ત ગણાતા જૂના થાણા અને લુણસીકોઈ વિસ્તારમાં લાખોના ખર્ચે ટ્રાફિક સિગ્નલ તો લગાવી દેવાયા, પણ તે માત્ર શોભાના ગાંઠિયા સાબિત થઈ રહ્યા છે। મહિનાઓ વીત્યા છતાં આ સિગ્નલ શરૂ ન થતાં લોકો પૂછી રહ્યા છે કે શું જનતાના લાખો રૂપિયા પાણીમાં ગયા? શું નવસારીની જનતાને ટ્રાફિકના જામમાંથી ક્યારેય મુક્તિ મળશે ખરી? એવા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। આ ટ્રાફિક સિગ્નલ લગાવેલા છે જૂના થાણા, લુણસીકોઈ, સર્કિટ હાઉસ, એ બાજુ જે ટ્રાફિક સિગ્નલો લગાવેલા છે પણ હજુ ઘણા સમયથી લાગી ગયા પણ કાર્યરત નથી। તો એ વહેલી તકે કાર્યરત કરે, જેના કારણે લોકોને સુખાકારીમાં વધારે થાય। વહેલી તકે ટ્રાફિક સિગ્નલો ચાલુ થવા જોઈએ। ને બીજું, નવસારીમાં એવા ઘણા બીજા સ્પોટ છે, ટાટા સ્કૂલ, ઇટાળવા સ્ટેશન, એ બાજુ પણ તમે વહેલી તકે ટ્રાફિક સિગ્નલ લગાવો એવી અમારી માંગણી છે। મને લાગે છે કે જે છે થોડા અમુક સમયમાં, ટૂંક સમયમાં જે છે ટ્રાફિક પોલીસ દ્વારા ડે ટુ ડે ચાલુ કરવામાં આવશે। આ સિવાય બીજા જે જગ્યાએ ટ્રાફિક પોલીસ અમને કહેશે કે અહીંયા લગાવવાના છે, અમે અહીંયા લગાવીશું, અને આનો કોઈ જે છે ફિઝિકલ મેન્ટેનન્સ છે, બીજો છે સીસીટીવી લગાવવાના છે, એ બધી કામગીરી જે છે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે।